નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ છે. આપણો ગ્રહ પૃથ્વી કેવી રીતે બન્યો. પણ શું થાય જો હું કહું કે આ આખી વાર્તા જ જે દાયકાઓથી વૈજ્ઞાનિકો આપણને કહેતા આવ્યા છે તે કદાચ તદ્દન સાચી ન હોય? ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. તો સવાલ એ છે કે આપણો ગ્રહ બન્યો શેનાથી? એના બિલ્ડિંગ બ્લોક્સ શું હતા? આ એકદમ પાયાનો સવાલ છે, ખરું ને? કારણ કે આનો જવાબ જ આપણી ઉત્પત્તિની આખી કહાની નક્કી કરે છે. અને લાંબા સમયથી આનો એક સ્વીકૃત જવાબ હતો. જો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના નિર્માણ માટેની સામગ્રી કોઈ એક જગ્યાએથી નહોતી આવી. એ તો સૌરમંડળના દૂર દૂરના ખૂણાઓમાંથી ભેગી થઈ હતી. જાણે એક મોટો કોસ્મિક ખીચડો બન્યો હોય એવું કંઈક. પણ હવે અહીંથી જ આખી વાત પલટાઈ જાય છે. એક નવી શોધે આખી વાર્તાને આમ કહીએ તો ઊંધી કરી નાખી છે. એણે વૈજ્ઞાનિક સમુદાયમાં ખરેખર હલચલ મચાવી દીધી છે. તો આ નવી શોધ શું છે એ સમજીએ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે અત્યાર સુધી આપણે માનતા શું હતા. ચાલો પહેલાં એ જૂની થિયરી પર એક નજર નાખીએ જેને મિશ્રિત સ્ત્રોત સિદ્ધાંત કહેવાય છે. એટલે સીધી ભાષામાં કહીએ તો આ થિયરી એમ કહેતી હતી કે પૃથ્વીના નિર્માણમાં ફક્ત એક જગ્યાની સામગ્રી નથી. એમાં સૂર્યની નજીકના પદાર્થો પણ હતા અને છેક ગુરુગ્રહની પહેલે પારથી આવેલા પદાર્થો પણ હતા. બંનેનું મિશ્રણ હતું. અને આ કોઈ નાની સૂની વાત ન હતી. વૈજ્ઞાનિકોનું માનવું હતું કે પૃથ્વીનો લગભગ 40% જેટલો હિસ્સો બાહ્ય સૌરમંડળમાંથી આવેલો છે. વિચારો, 40%! આ તો બહુ મોટો આંકડો કહેવાય. તો સવાલ એ થાય કે વૈજ્ઞાનિકો આવું શા માટે માનતા હતા? વેલ, એનું કારણ બહુ મહત્વનું હતું. પાણી અને કાર્બન. હા, જીવન માટેના બે સૌથી જરૂરી ઘટકો. એવું માનવામાં આવતું હતું કે આ બધું છેક બહારના સૌરમંડળમાંથી આવેલી કાર્બનવાળી ઉલ્કાઓ સાથે પૃથ્વી પર આવ્યું. અને આ જ થિયરીથી આપણા વિશાળ મહાસાગરો અને જીવનની શરૂઆતને સમજાવી શકાતી હતી. અને હવે વાર્તામાં આવે છે અસલી ટ્વિસ્ટ. એક તદ્દન નવો સિદ્ધાંત જે જૂની બધી જ માન્યતાઓને પડકારી રહ્યો છે. એનું નામ છે એકલ સ્થાનિક સ્ત્રોત સિદ્ધાંત. તો જુઓ, ફરક કેટલો મોટો છે. એક તરફ જૂની થિયરી કહે છે કે પૃથ્વી એક મિશ્રણ છે, અંદરના અને બહારના સૌરમંડળનું. અને બીજી બાજુ આ નવી થિયરી કહે છે કે ના, પૃથ્વી લગભગ સંપૂર્ણપણે અહીંના આપણા આંતરિક સૌરમંડળના પદાર્થોથી જ બનેલી છે. આ તો જમીન આસમાનનો ફેર કહેવાય. આ નવા સંશોધનનો નિચોડ બસ આ એક વાક્યમાં છે. બાહ્ય સૌરમંડળનું યોગદાન નહિવત છે. નહિવત એટલે કે નેગ્લિજિબલ. જે 40%ની આપણે વાત કરતા હતા એ ખરેખર તો શૂન્યની નજીક છે. આ કેટલો મોટો દાવો છે, વિચારો. તો આટલો મોટો દાવો કયા આધારે કરવામાં આવ્યો? જવાબ છે આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકો. એને સમજવા માટે તમે એને એક કેમિકલ ફિંગરપ્રિન્ટ સમજી શકો છો. જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ હોય એમ સૌરમંડળના દરેક પદાર્થની પોતાની એક ખાસ રાસાયણિક ઓળખ હોય છે. આ ફિંગરપ્રિન્ટ ચેક કરીને વૈજ્ઞાનિકો કહી શકે કે કોઈ પથ્થર ક્યાંથી આવ્યો છે. અને નવા પુરાવા શું કહે છે? એ કહે છે કે પૃથ્વીની આ કેમિકલ ફિંગરપ્રિન્ટ આપણા પાડોશના એટલે કે આંતરિક સૌરમંડળના પદાર્થો સાથે એકદમ પરફેક્ટ મેચ થાય છે, બહારના પદાર્થો સાથે નહીં. મતલબ સાફ છે, પૃથ્વી ઘરના જ સામાનથી બનેલી છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો બાહ્ય સૌરમંડળમાં આટલી બધી સામગ્રી હતી તો એ પૃથ્વી સુધી કેમ ન પહોંચી? કોણે રોકી એને? અને આનો જવાબ આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ પાસે છે. તમે જુઓ, આપણું સૌરમંડળ બે અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલું છે. એક છે અંદરનો ભાગ જ્યાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ જેવા નાના ખડકાળ ગ્રહો છે. અને બીજો છે બહારનો ભાગ જ્યાં ગુરુ, શનિ જેવા મોટા વાયુ અને બરફના ગોળાઓ છે. અને આ બંનેની બરાબર વચ્ચે ઊભો છે એક કોસ્મિક ગેટકીપર, આપણો ગુરુ ગ્રહ. એ ફક્ત સૌરમંડળનો રાજા નથી, પણ શરૂઆતના સમયમાં એણે એક ચોકીદારની ભૂમિકા પણ ભજવી હતી. તો થયું એવું કે ગુરુ ગ્રહ બહુ જ જલ્દી અને બહુ મોટો બની ગયો. એના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે એણે શરૂઆતના સૌરમંડળમાં એક ખાલી જગ્યા, એક ગેપ બનાવી દીધો. અને આ ગેપ એક દિવાલ જેવો બની ગયો. એણે બાહ્ય સૌરમંડળના પદાર્થોને અંદર આવતા જ રોકી દીધા.
બસ રસ્તો જ બ્લોક કરી દીધો. સારું, તો પૃથ્વીની બનવાની આખી વાર્તા જ બદલાઈ ગઈ. પણ એનાથી શું, એનું મહત્વ શું છે? ચાલો હવે સમજીએ કે આ શોધની વિજ્ઞાન પર કેટલી ઊંડી અસર પડી શકે છે. જુઓ, આની અસર કોઈ એક જગ્યાએ નથી, પણ ઘણી બધી જગ્યાએ છે. પહેલું તો ગ્રહો કેવી રીતે બને છે એની આખી થિયરી જ બદલાઈ જશે. બીજું, પૃથ્વીનો વિકાસ કેવી રીતે થયો એના વિશેની આપણી સમજ પણ બદલાશે. અને એટલું જ નહીં, જ્યારે આપણે આપણા સૌરમંડળની બહાર બીજા ગ્રહો શોધીએ છીએ ત્યારે તેમને સમજવા માટે પણ આપણને એક નવું મોડેલ મળશે. અને હા, આ શોધ માટે જે ટેકનોલોજી વપરાય એનાથી તો આઇસોટોપ કેમિસ્ટ્રીમાં પણ નવી પ્રગતિ થશે. પણ આ બધામાં સૌથી મોટી અને સૌથી અગત્યની વાત કઈ છે ખબર છે? એ છે કે પાણી અને જીવન માટેના જે જરૂરી ઘટકો છે એ શોધવા માટે આપણે ક્યાંય દૂર જવાની જરૂરત નથી. એ બધું તો શરૂઆતથી જ અહીં હતું, આપણા પોતાના પાડોશમાં, આપણા આંતરિક સૌરમંડળમાં. અને આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ છીએ. જરા વિચારો, જો જીવન માટેની બધી જ જરૂરી સામગ્રી સ્થાનિક રીતે જ મળી શકતી હોય, તો શું એનો અર્થ એ નથી કે બ્રહ્માંડમાં બીજા ખડકાળ ગ્રહો પર જીવન હોવાની સંભાવના આપણે અત્યાર સુધી જેટલું વિચારતા હતા એના કરતાં અનેક ગણી વધારે હોઈ શકે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?